ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા પરિક્રમા પૂર્ણ થયા બાદ વિશ્વ કલ્યાણ માટે શ્રીરામ મહાયજ્ઞનો પ્રારંભ કરાયો। દાહોદ સંકટ મોચન વિજય હનુમાન ટેકરી તપોવન મલાડ મુંબઈ તથા દાઉજી મંદિર ડાકોર પરમાધ્યક્ષ ટીરા દ્વારા ગાર્ધાચાર્ય મંગલ પીઠાધીશ્વર શ્રી શ્રી 1008 શ્રીમંત માધવાચાર્યજી મહારાજના આયોજન અને સાનિધ્યમાં સમગ્ર કાર્યક્રમો પર વિશેષ ધ્યાન આપતા સતત સેવાકીય કાર્ય, માંગલિક કાર્ય અને ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિય રામાનંદ પાર્ક દાહોદ શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજના જણાવ્યા મુજબ નર્મદા તટ પર આવેલ શ્રી અવધ નારાયણ આશ્રમ માલસર તાલુકો શિનોર મુકામે નર્મદા પરિક્રમા પૂર્ણ થયા બાદ તારીખ 9 મે 2024 રોજ શ્રીરામ મહાયજ્ઞનો સમગ્ર ભારતભરમાંથી પધારેલ સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો। માલસર મુકામે આયોજિત કાર્યક્રમો જેમાં શ્રી હનુમાન ચાલીસા, સંત સમાગમ, ભજન ભોજન ભંડારાનું ભક્તિમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું। તારીખ 15 મે 2024 રોજ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે। આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તજનો શ્રદ્ધાળુઓ ભાગ લઈને જીવનને ધન્ય બનાવશે તેમ પણ જણાવવામાં આવ્યું। ब्यूरो रिपोर्ट सेक्युलर गुजरात न्यूज दाहोद। महाराज जी मालसर में यज्ञ करने का प्रकाश डालिए। मालसर में यज्ञ करने का प्रथम ध्येय ये है, हम लोग सब भारतवर्ष के कोने कोने के संत महंत श्री महंत मंडलेश्वर महामंडलेश्वर आचार्य जगत गुरु सभी मिल करके हमारा आराध्य भगवान श्री राम जी आज तक 5 वर्ष पूर्व राउटी में टेंट पर बैठे थे। उनको हम लोग विचार था भगवान जब हमारा मंदिर में विराजमान हो जाएंगे हम सब मां नर्मदा जी का परिक्रमा करेंगे। 22 जनवरी को भगवान हमारे विराजमान हो गए। उसी खुशी में हमारे सभी संत महंत मिलकर के मां नर्मदा जी का परिक्रमा किए। परिक्रमा के उपरांत मालसर में अवध नारायण आश्रम में हमारे यज्ञ हो रहा है। श्री राम महायज्ञ नवकुंडात्मक 7 दिवसीय यज्ञ हो रहा है। 1.25 लाख हनुमान चालीसा पाठ हो रहा है। सभी संत महंत हम लोग खुशी से इस कार्य को पूरा कर रहे हैं। धन्यवाद। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।